રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય ખરા લોકસેવક કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ મત વિસ્તારના ખેડૂતોની વધુ એક વખત ચિંતા કરી। રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી લોકો માટે કરી રહ્યા છે ચિંતા। પોતાના મત વિસ્તારના ખેડૂતોને જરૂરી પાક લેવા અને શિયાળુ પાક લેવા દર વર્ષે ડેમમાંથી પાણી છોડાવે છે। સ્વખર્ચે પાણી છોડાવો ધારાસભ્ય ખેડૂતોની ચિંતા ઓછી કરી દે। આ વખતે ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મત વિસ્તારમાં આવતા ગામડાના ખેડૂતો માટે પાણી છોડાવી આપ્યું। આજે વહેલી સવારે બાટવા ખારા ડેમમાંથી 80 MCFT પાણી છોડાવેલ, જેનાથી કુતિયાણા તાલુકાના અનેક ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે। કુતિયાણા તાલુકાના ગામો, જેમાં ખાસ કરીને રેવદરા, તરખાઈ, ઘરસણ, ગઢવાણા અને મહિયારી ખેડૂતોને પાણી લાભ મળશે। 11/1/2026 ને રવિવારના રોજ બાટવા ખારાનું પાણી છોડવામાં આવેલું છે। જે આપ જોઈ શકો છો, આપણા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા આ વિસ્તારના ખેડૂતો માટે ઘેડ વિસ્તારના અંદર જે પાણી જાય છે 6 વાળા સુધી, એ પાણી આપણે છોડાવેલું છે, તે આપ જોઈ શકો છો। અને આપણા વિસ્તારના ખેડૂત આગેવાનો તેમજ ગ્રામજનો સાથે મળી અને આ બાટવા ખારાનું પાણી છોડાવેલું છે। જ્યાં ઘેડ વિસ્તારમાંથી આપણા ખેડૂતો આવેલા છે બાટવા ડેમે પાણી છોડાવવા માટે, તેમજ અધિકારીગણ પણ આવેલું છે સાથે, તે પણ આપ જોઈ શકો છો। બાહોશ નેતા અને બાહુબલી જેનું નામથી વખણાતા આપણા નેતા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ દ્વારા અને આ બાટવા સિંચાઈ યોજનામાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવેલું છે। જે ધારાસભ્યને ખૂબ ઘેડ વિસ્તારના ખેડૂતો વતી અમે આભારી છીએ। અને આ બાટવા ડેમમાંથી પાણી છોડાવ્યો તો એક બાટવા ડેમનું જ પાણી નથી છોડાવેલું ખેડૂતો માટે, સમગ્ર વિસ્તારના આજ વર્ષોથી આપણા ધારાસભ્યશ્રીની પરંપરા છે કે આ દરેક ખેડૂતોને પાણી મળવું જોઈએ, એટલે બધા ડેમમાંથી પાણી છોડાવેલું છે। તો ધારાસભ્યનો ખૂબ આભાર। ખેડ વિસ્તારના અંદર જે પાણી છોડાવવામાં આવે છે દર વર્ષના મુજબ, આજ વર્ષોથી આપણા લોકલાડીલા નેતા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ દ્વારા વખતો વખત સમયસરે સમગ્ર વિસ્તારના ડેમો, જેવા કે ભાદર નદીનો ડેમ, કાલિંદરી ડેમ, કંડોળાવાળો ડેમ, બાટવાના ખારાન ડેમ, સારણ ડેમ, બધાય ડેમમાં ખેડૂતો માટે આપણા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ દર વખતને જેમ પોતાના ઘરના ખર્ચે પૈસા ભરીને પણ પાણી છોડાવે છે। આજ વર્ષોથી આપણી એક પરંપરા વહી આવે છે કે ધારાસભ્ય ખુદના પૈસાથી પોતાના સ્વખર્ચે પાણી છોડાવે છે। તો આપણા ધારાસભ્ય શ્રીનો ખૂબ આભાર। અને આપ જોઈ શકો છો, આપણા ઘેડ વિસ્તારના આગેવાનો તેમજ અધિકારીશ્રીઓ તેમજ ડેમ સાઇડના અધિકારીઓ પણ સાથે મળી અને કુતિયાણા ધારાસભ્યના પીએ શ્રી વચ્ચીમામા તમામ લોકો આજે આ પાણી છોડાવવા માટે બાટવાના ખારા ડેમે આવેલા છે। આજની તારીખ છે 11/1/2026 ને રવિવારના રોજ। તો તમામ ગ્રામજનોને વાત છે, આજે તારીખ 11/1/2026 ને રવિવારના રોજ બાટવાના ખારાના પાણી મૂકવામાં આવેલું છે, જે આપણા ધારાસભ્યની રજૂઆત હતી, જે અનુસંધાને આજે અધિકારીગણ પણ આવેલા છે। તો બાટવા ખારા ડેમ સાઇડના અધિકારી શ્રી તેમજ ગ્રામ પંચાયતના સરપંચો અને દરેક ગામના આગેવાનો સાથે આવેલા છીએ અમે બાટવા ડેમે। તો આ એક અધિકારી સાહેબ પાસે થોડીક વાત સોલંકી સાહેબ સાથે વાત કરીએ। સોલંકી સાહેબ, શું ક્યારે પાણી મૂકવામાં આવ્યું, કેટલા દી પાણી મૂકવામાં આવશે? બાટવા ખારા સિંચાઈ યોજનામાંથી માનનીય ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા તથા નીચવાસના ગામોની રજૂઆતો મળતા અમે નીચવાસમાં નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની રજૂઆત સરકારશ્રીમાં સાદર કરતા સરકારશ્રીમાંથી 80 MCFTની મંજૂરી આ વર્ષે ઘેડ વિસ્તારમાં પાકની નુકસાનીને ધ્યાને લઈ અને જમીનની નુકસાનીને ધ્યાને લઈ વિનામૂલ્યે છોડવાની મંજૂરી મળતા આજ રોજ 80 MCFT પાણી નો જથ્થો પૂરો સાથે થશે ત્યાં સુધી છોડવામાં આવશે।